હેલો દર્શક મિત્રો, ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2025 ઉપર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ કે આમાં ધોરણ 10 પાસ ઉપર કહેવાય ને કે 25,487ની મોટી ભરતી બહાર પડેલ છે। તો તેના ફિઝિકલ, પગાર ધોરણ, અભ્યાસક્રમ વિશે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીઠડિયા માસ્ટરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરશો। તો ચાલો જાણીએ આ ભરતી વિશે। સૌપ્રથમ વાત કરીએ તો આ ફોર્મ ભરવાની તારીખ, તો કે તારીખ છે 1/12/2025 થી લઈને 31/12/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કહેવાય ને કે 31/12/2025 છે। ત્યારબાદ ફી ભરવાની વાત કરીએ તો કે ફી ભરવાની તારીખ છે 1/1/2026 સુધીમાં તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે। ત્યારબાદ તારીખ 8/1/2026 થી લઈને 10/1/2026 સુધીમાં તમારે કાંઈ એપ્લિકેશનમાં કોઈ ભૂલ હોય, સુધારો કરવો હોય તો તમે 8/1 થી લઈને 10/1/2026 સુધીમાં તમે સુધારો વધારો કરી શકો છો। અને કહેવાય ને કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એટલે કે કોમ્પ્યુટરની પરીક્ષા અંદાજિત ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ 2026 સુધીમાં લેવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો આમાં પગાર ધોરણ, તો કે પગાર ધોરણ રહેશે પે લેવલ 3 21,700 થી લઈને 69,100 રૂપિયા પગાર ધોરણ રહેશે। હવે જુદી જુદી જગ્યા વિશેની વાત કરીએ આમાં, તો કે મેલ, ફિમેલ અને ટોટલ જગ્યા છે। તો શરૂઆત વાત કરીએ તો કે BSFમાં કુલ જગ્યા છે 524 જગ્યા, મેલ ફિમેલથી કુલ જગ્યા કરીએ તો કે 616 જગ્યા આપવામાં આવેલ છે। CISFની વાત કરીએ આમાં તો કે કુલ મેલની 13,155 અને ફિમેલની થઈને 14,595 જગ્યા છે। CRPFમાં કુલ જગ્યા રહેશે 5,490। SSBની વાત કરીએ તો કે કુલ જગ્યા રહેશે 1,764। ITBPની વાત કરીએ તો કે કુલ જગ્યા રહેશે 1,293। ત્યારબાદ SSFની વાત કરીએ તો કે 23 જગ્યા। આવી રીતના કુલ 25,487 જગ્યા આપવામાં આવેલ છે। હવે વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે આમાં 1/1/2026ને ઉંમર ધ્યાને રાખીને આમાં 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે। દાખલા તરીકે જોઈએ તો કે 2/1/2003થી લઈને 1/1/2008 સુધીના વ્યક્તિ આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તેમજ ઉંમર મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવેલ છે। SC/STને 5 વર્ષની, OBCને 3 વર્ષની, એવી રીતની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ખાસ વાત કરીએ તો કે યુવાનો માટે આ સુવર્ણ તક છે। SSC GDમાં વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ગુજરાતના યુવાનો માટે આ મેગા ભરતી એક અદ્ભુત તક છે। SSC GDમાં મોટી સંખ્યામાં જગ્યાઓ હોવાથી વધુ ઉમેદવારોને મોકો મળશે। હવે લાયકાતની વાત કરીએ આમાં, તો કે લાયકાત જોઈએ તો કે 10 પાસ લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ જોઈએ તો કે NCC સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કે વધારાનું કહેવાય ને કે પ્રોત્સાહન રહેશે। તો કે સર્ટિફિકેટ કેટેગરી જોઈએ તો કે NCC C સર્ટિફિકેટ માટે 5%, NCC B સર્ટિફિકેટ માટે 3%, NCC A સર્ટિફિકેટ માટે 2% મેક્સિમમ માર્ક ઓફ એક્ઝામિનેશન રહેશે। ત્યારબાદ વાત કરીએ પરીક્ષા ફીની વાત કરીએ તો કે જનરલ, OBC અને EWS વિદ્યાર્થીઓને 100 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે। અન્ય ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં। પરીક્ષા કેન્દ્રની વાત કરીએ, આપણે એમ થાય કે ફોર્મ તો ભર્યું છે પણ પરીક્ષા કેન્દ્ર ક્યાં આવશે, તો ખાસ વાત કરીએ તો કે ગુજરાતનું પરીક્ષા કેન્દ્રમાં જોઈએ ને તો કે અમદાવાદ છે, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આવી રીતના પરીક્ષા કેન્દ્ર પણ ઉપલબ્ધ રહેશે। એ સિવાય તમે બીજા પણ પરીક્ષા કેન્દ્ર પણ જઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ પરીક્ષાનું માળખું, આમાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવાની રહેશે। પહેલાં
તો શરૂઆતમાં કહેવાય ને કે પાર્ટ એમાં જનરલ, ઇન્ટેલિજન્ટ એન્ડ રિઝનિંગના પ્રશ્નો રહેશે, 20 પ્રશ્નો રહેશે, એના ગુણ રહેશે 40 માર્ક. ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો કે એમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ રહેશે, 20 માર્ક અને 40 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ સીની વાત કરીએ તો કે એલિમેન્ટરી મેથેમેટિકમાં 20 પ્રશ્નો રહેશે અને 40 માર્ક રહેશે. ત્યારબાદ પાર્ટ ડીની વાત કરીએ તો કે ઇંગ્લિશ ને હિન્દી 20 પ્રશ્નોને 40 ગુણ રહેશે અને તેનો 60 મિનિટનો સમય આપવામાં આવશે. ફિઝિકલની વાત કરીએ આમાં તો કે ફિઝિકલમાં બે વસ્તુ હોય છે, પીઈટી અને પીએસટી. તો એની અંદર વાત કરીએ આમાં તો કે ઊંચાઈની વાત કરીએ તો કે પુરુષમાં 170 સેન્ટીમીટર ઊંચાઈ જોશે અને ફિમેલમાં કે સ્ત્રીમાં 157 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે. છાતીની વાત કરીએ તો કે 80થી 85 સેન્ટીમીટર જોશે. દોડની વાત કરીએ આમાં તો કે પુરુષ ઉમેદવારને 5 કિલોમીટરની દોડ 24 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે સ્ત્રી ઉમેદવારને 1600 મીટરની દોડ 8.5 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે. પીઈટી અને પીએસટી એટલે કે ફિઝિકલ પત્યા બાદ મેડિકલ એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એક તો આધાર કાર્ડ, લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે, ઓબીસી ઉમેદવાર માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, લાઈવ ફોટો પાડવાનો હોવાથી લાઈવ વ્યક્તિને જ ત્યાં ઉમેદવારને જ ત્યાં આવવું પડશે. ત્યારબાદ સિગ્નેચર અને જો અગાઉ એસએસસીમાં ફોર્મ ભરેલ હોય તો તેના આઈડી પાસવર્ડ લઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો દર્શક મિત્રો, તમને આ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે મોટી ભરતી બહાર પડેલ છે તેના વિશે આપણને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે, ત્યાં સુધી રજા લઈએ. આવજો, આપનો દિવસ શુભ રહે.